સુરતથી 70 પ્રવાસીઓ સાથેની બસ સાપુતારા ગઈ હતી। દિવસ દરમિયાન મોજ મસ્તી કરી પ્રવાસીઓ સાપુતારાથી સુરત ફરી રહ્યા હતા। આ દરમિયાન સાપુતારાના માલેગામ ખાતે યુ ટર્ન પર ઓવરટેક કરવા જતા સુરતના 70 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ હતી, જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફગાઈ બહાર ફેંકતા મોત થયું હતું, જ્યારે 22 થી વધુ લોકોને ઈજા થતા તેમને નજીકના સામગહાન CHC સેન્ટર ખસેડાયા હતા। 108 ટીમે કહ્યું કે 70 જેટલા લોકો બસમાં સવાર હતા। શનિવારે રાત્રે વરાછાના બાપા સીતારામ ટ્રાવેલ બસ નંબર JJ5 BT 9393 જગરામપુરા પાસેથી સાપુતારા માટે ઉપડી હતી। સાપુતારામાં સહેલગાહ કરી તેઓએ રવિવારે સાંજે પર્યટકો સુરત રવાના થયા હતા। સાપુતારાથી 2 કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવરટેકની લાઇનમાં ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં બસમાં સવાર ગોપીપુરા મોમડાવાડાના 7 વર્ષીય અતીફા અશફાક શેખ અને 3 વર્ષીય ઉમર અશફાક શેખનું સ્થળ પર મોત નીપજ્યું હતું। સાપુતારામાં બનેલી દુર્ઘટનાની માહિતી મળતા જ પર્યટકોના ખબર અંતર જાળવવા સ્વજનોએ દોડધામ કરી હતી।